દાદા કેમ રોવો છો? તો હું કરું ભાઈ? રોવાય નહીં દાદા, અમે તમારા દીકરા છે હો. આ દોસ્તો આપણી પાછળ પેલા કાકા આવે છે ને, એ બરોબર વ્યવસ્થિત હાલી નથી એકદા, અને એની ઘરની પરિસ્થિતિ અને પોતે એની મજૂરી કરે છે. તો આપણે એને ઊભા રાખી અને પૂછીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કાકા આવો આવો, કેમ છો? મજામાં? હા મજામાં. શું નામ તમારું? કાબાભાઈ. ભાડું કરવું છે? ભાડું તો હમણાં કીધું. અચ્છા, ક્યાં ગયા હતા? અહીંયા બાસ્તુ નાખવા દે, ઓલો કાર્ટૂન મેળવો દીધો. અચ્છા, આમાં તમે કેટલા કમાઈ લ્યો રોજે? 100-150. આ લારી તો મને ભાડાની લાગે છે. ભાડાની છે ને, આ બધું નામ લખેલું હોય એટલે. પરિવારમાં કોણ કોણ છે કાકા? 2 માણસ. દીકરા દીકરી? 2 હારે. દીકરી 2 હારે છે. દીકરા એ ગુજરી ગયા. દીકરા ગુજરી ગયા. શું હતું? કમળો છો તો એકને. એક દીકરાને કમળો અને બીજાને તાવ આવતો તો, ખાધું નહીં 7 દી. તાવ આવતો અને 7 દિવસ ખાધું નહીં, જમ્યા નહીં, એને લીધે એ ગુજરી ગયા. બસ કાકા રોવાનું નહીં, આ બાજુ હાલો. તો કાકા આમાં તમને રોજે ભાડું મળી જાય? હા રોજે ભાડું મળી જાય. હા 100-150 મળી જાય. પગમાં કઈ તકલીફ છે એવી રીતે? હરિયા નાખ્યા, હરિયાના પ્લેટ ને એવું કઈ. હું એક્સિડન્ટ છું તું? હા કુબેર બાગે. હું તકલીફ થઈ હતી? રિક્ષા ઉડાડતો જતો. કેટલા ટાઈમ પેલા? લગભગ 4-5 વર્ષ પહેલા. 4-5 વર્ષ પહેલા? ઓહો કાકા, તો પગમાં હરિયા છે એવું છે, એટલે હાલવામાં તકલીફ પડે ને? પડે. અચ્છા, તો તમે ને દાદીમાં 2 જ અત્યારે છો ઘરે? હા 2. દાદા કેમ રોવો છો? તો હું કરું ભાઈ? રોવાય નહીં દાદા, અમે તમારા દીકરા છે હો. હા રોવાનું નહીં હો. હા બસ બસ કાકા, તમે મહેનત કરો ને. તમારી ઉંમર 70 વર્ષની હોય? 85. ઓહો 85 વર્ષ. તો કાકા તમે આ મહેનત કરો ને, એ જ હું તો કહું સારું કહેવાય. આ ઉંમરે તમારે મહેનત કરવી પડે. અત્યારે આરામ કરવાનો ટાઈમ છે તમારો, પણ આ મહેનત કરો એ તમે સારું. એક ચાલુ હતું ને, 2 આનામાં ફિલ્મ જોતો હું. 2 આનામાં પિક્ચર જોતા તમે? હા, ગ્લોબ ટોકીસ ની અંદર. આપણે એક જ ટોકીસ હતી પેલા. દોસ્તો આપણને રસ્તામાં આ દાદા મળી ગયા છે. એને આપણે જોયું એટલે અમને એવું દેખાણું કે લારી તો ભાડાની જ છે, પણ એની ઘરની પરિસ્થિતિ અમારે જાણવી હતી, એટલા માટે અમે એને ઊભા રહી ગયા. 2 દીકરા ને 2 દીકરી હતી. દીકરી બંને હારે છે અને દીકરા બંને ગુજરી ગયા છે. એકને કમળો હતો અને એક 7 દિવસની બીમારીની અંદર ગુજરી ગયો, એમ આપણને કાકા કહે છે. તો કાકા ઘર તમારું કેમ હાલે અત્યારે? મારા ઘરે છે ને, માર્કેટમાં વેચાતું લઈને થોડુંક વેચે. શાકભાજી વેચાતી લઈ અને પછી વેચે. 100-150 એને મળી જાય. 100-150 એને 100-150 તમને, એટલે 200-250 રૂપિયામાં તમારું ઘર હાલ્યા કરે. એમાં તમારે કઈ દવા શરૂ છે કાકા? નહીં. દવા નથી શરૂ ને? તો સારું હો કાકા. અમે તમારી જેવા છે ને મહેનત કરતા હોય ને રોડ રસ્તા ઉપર કાકા, એને આર્થિક રીતે સહયોગ કરીએ. બરોબર? તો હું તમને એક નાનકડી એવી રેશનિંગ ની કીટ આપું, તમે લેશો કાકા? આપો. તો આવો હાલો અહીંયા હો કાકા, હાલો. આ જો તમારથી ઉપડી જશે. આવો લારી અહીંયા લઈ લો કાકા. આવી જો ને આપો. આ તમારથી મૂકી દઉં કે હું? જો અહીંયા મૂકી કાકા, આ બાજુ આવો. દાદા આમાં છે ને રેશનિંગ છે, બરોબર? તમે લઈ જાઓ. આ અમારી ટીમ તરફથી તમને સહયોગ કર્યો છે, બરોબર? તો અમારી ટીમને હું આશીર્વાદ આપશો? ઉપર બોલો દે બાપા. બસ બસ કાકા, બસ તમે મહેનત કરતા રહો. હાથે કઈ લાગેલું હતું? નહીં. આંગળા એમ કેમ મળાઈ ગયેલા છે? એ પહેલેથી જ છે. બસ બસ કાકા કઈ ચિંતા નહીં કરતા, બરોબર? અને મહેનત મજૂરી કરો, શરીર સારું હોય ત્યાં લગી. દોસ્તો બસ આવી રીતના આપણે વૃદ્ધ લોકોને પ્રેમ સપોર્ટ આપતા રહી, અને તમે પણ મને પ્રેમ સપોર્ટ આપતા રહો. તમારા સાથ અને સહકારથી આવા એકદમ વૃદ્ધ લોકોને આપણે કાયમ સહયોગ કરતા હોઈએ. દોસ્તો વિડીયો બને એટલો શેર કરવો, જેથી કરીને આવા વૃદ્ધ લોકોને આપણે આર્થિક રીતે નાના મોટી સહાય કરતા હોઈએ છીએ. તો કાકા આપણે જુદા પડીએ હવે. વાંધો નહીં. બસ આવજો અને તમારા તબિયત નું ધ્યાન રાખજો.
હું કહું હા તમારી તબિયત નું ધ્યાન રાખજો હા. અને મહેનત કરતા રહેજો. હા કરું ક્યારેય મારી જરૂર હોય ને તો પાછા મને મળજો ગમે ત્યારે, હો ને. યા બસ દોસ્તો બને તો તમારે ના આવું ઓફિસે હા ના કાકા. બેઠો અચ્છા ઓલે ત્યાં ઓફિસ છે ને, હા કઈ હા. ના બેઠો હું તમને મળી બસ. હા તો આવજો. યા દોસ્તો બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહો. બને એટલો વિડીયોને શેર કરજો. વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળતા રહીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો કાકા હકારો લાગે. હાલો આવજો હો. યા એ હા. આવજો કાકા. યા